तो અમે લોકો જઈએ હે બજારમાં તો ભાભી ની આયા હતા તો હાલો બજારમાં આટો મારી પછી કાલ પૂનમ થાય કાલ જતા રહે પછી એરિયા તો કાલ ભાઈનો પ્રોગ્રામ હે કાલે આ માટે આવી જશે ને ઋતુ હાય તને વિરમગામની બજાર બતાવું આજ તો બજારમાં જઈએ 6-16 મિનિટ થઈ જઈએ બજાર હજી ખુલ્લી હશે આટો મારીએ પછી ભાઈ આવે ને સવારે પછી લઈ ના જાય ક્યાંય બહાર નીકળતા નહીં દીદી ત્યાં ગયા ને કે આપણે અહીંયા ફરવા જશું પણ જવાનથી ભાઈ કહેતા હોઈ જાઓ જવાન મેર ના આવ્યા પછી ભાભી લોકો જતા રહ્યા અમે એકલા ગયા હતા અહીંયા કોઈ આજ જઈ આવીએ આટો મારીએ બજારમાં દેખાડી દઈએ બાને જોઈ લે બાકી પછી એમને ઋતુની સ્કૂલ ચાલુ થઈ જશે ને ભાઈ ટાઈમ નહીં મળે બાબુ ક્યાં જઈએ આપણે હે બજારમાં જો આપણી હોટલ આવી હે બંધ હે અત્યારે વિરમગામમાં એવું હોય ને કે 6 વાગે એટલે બંધ થઈ જાય પણ એમ કે અમુક દાડે ટાઈમ મળતો નહીં એવું થાય મારે કાયમ હાજર જવાન થાય હાજર જવાન મેરાવો જો પેલી દાન આવ્યું હતું તું સંગીતા પેલી દાન આવી હશે વિરમગામની બજારમાં તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ સેલમાં અને અત્યારે 6 વાગી ગયા એટલે બજાર બંધ થઈ જશે પહેલાં આપણે ફટાફટ સેલમાં ખરીદી કરવાની ખુલ્લો એટલે અમે જલ્દી જઈને આવતા રહેવાના છીએ એટલે હું વિડીયો બનાવવાની નથી તો પછી જે વસ્તુ લાવશું હું તમને પછી વિડીયો બતાવી દઈશ ડન બટા ખાધું ચલો ગાઈસ વિરમગામમાં ના આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા થોડું શોપિંગ કરી ચલો ગાઈસ તમારે ભાભી આયા જઈએ પાછળ એટલી નથી જઈએ કના કરતા વધારે જઈએ હેપી કાકી કહેવાય હેપી શું ખાવા આવ્યા આપણે હે આઈસ્ક્રીમ તમારી તો બીજું કોઈ ખાવું હોય એ દિવાળી છે ને એટલે ફટાકડા લે છે બબુ રૂતા લેવું લઈ લે એમ બજારમાં શોપિંગ થઈ જઈ હવે ઘરે જઈને તમને બતાવશું અમે બજારમાં ગયા હતા શોપિંગ કરીને આવ્યા આજે તમને શોપિંગ શું કરી તમને બતાવવાના છીએ અમે અહીંયા વિડીયો નહોતો બનાવ્યો એનું કારણ છે કે હે ને સેલ ફટાફટ બંધ કરવાનો હતો અને અમે જલ્દી શોપિંગ કરી છે તો હવે હે ને ઋતુ તમને બધું બતાવશે બરાબર ચલો ઋતુભાઈ શું લાયા છે આમ બોલતું જવાનું ચોકલેટ 1 નંબર પછી આ લાયો है शूज लाइट वाला है नहीं ऋतु लाइट करो लाइट हमें આપણે અંધારામાં લાઈટ દેખાડીએ પછી આ હે ભાભીની ટી શર્ટ ભાભીની પછી બોલ ઋતુ એના માટે બોલ અને આ જો બેટ લાયો છે પછી બબુ માટે બબુજા ઋતુ માટે બોટલ પછી પઠ્ઠીના રમકડા આ પઠ્ઠી માટે કેરી દ્રાક્ષ કેળું પછી તરબૂચ અને બીજું શું હે એપલ પછી આ બધું છે ને અમે અમારા માટે લાવ્યા છીએ થોડું જ્વેલરી જો આ બક્કલ પછી શું હે એટલે એ પેન્સિલ વાવ રૂમાલ હાથ લૂછવાનું ઋતુ લારી બનાવે શું
શું લાવ્યો શી ખબર બતા ખરો મને કલર કલર જો પેલું બનાવ્યું ને જે હામે પડ્યું ને મેં બનાવ્યું જો આવું બનાવવા માટે કલર લાવી પછી જેલી બતાવતો નહીં ને કે હમણાં બબુડી ઋતુ રમવાનું આવું શું હતું તું કર ને બક્કલ મહેંદીનો કોન જો કેટલું બધું શોપિંગ કરીને આવ્યા અમે તારી માનું બે અમે બક્કલ જ વધારે ગમે તો ગાઈસ આજની શોપિંગ આવી જ કંઈક રહી હવે મળીએ આપણે મોર્નિંગમાં ત્યાં સુધી તમે સુઈ જાઓ બાય બાય ગુડ નાઇટ જય માતાજી મિત્રો તો આજે છે દેવ દિવાળીની બધાને હાર્દિક શુભકામનાઓ તો સરસ મજાનું દીદીએ મંદિર આપ્યું છે જો તો મંદિર અહીંયા આપણે સ્થાનક કરી દીધું છે અને આજે દેવ દિવાળી એટલે સરસ મજાનું મુહૂર્ત આપણે કરી દીધું છે મંદિરનું દીદીએ મંદિર આપ્યું ભાઈ આવ્યા તો ભાઈ બોલવા માંડ્યા કે અહીંયા ના બેસાડે કે મંદિર લાવી દેજે મેં કીધું સારું અહીંયા દેવું કરો મંદિરનું સ્થાનક કરે છે અને બબુ તું શું કરે હે શું કાપે કેક કાપે તો ગુડ મોર્નિંગ છે ઊંઘ આવી ઊંઘ જેવી આવી ચાલુ ફોનમાં ઊંઘી ગયું શું કરે સની ગુડ મોર્નિંગ આજ ભાઈ આવશે ગુડ મોર્નિંગ નહીં આવડતું ગુડ ગમિંગ કે ગુડ ગમિંગ કે ગુડ મોર્નિંગ કે તો બોલ ને એક વખત બોલ તો ખરી બહુ લોકો ઓફિસ જાય તો બહુ જો વહાય થાય તો ગાડીમાં બેસી જઈ ચંપા જોજો હમણાં નીચે ઉતારીશ તો કરી જોજો વાહ નહીં જવાનું ખોલ દરવાજો ખોલ એક વાત કહું હે ને સંગી મામીની હે ને પેલું લેવા જાય મોલમાં ક્યાં જઈ મોલમાં જવાનું અહીંયા લે દીપાંશુ બે લાઈન બેસી જા આગળ બેસી જા લે આગળ બેસી જા આ આવતે આ વાકી ઉપર તું બેસી તો જા એ બેસી જા મારી છોકરી ડાહી હે આજે વિડીયો ઉતારો તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હું બાંધું હું લોટ અને હું ને અત્યારે ભાઈ આવે છે એટલે અમે લોકો હે ને જમવાનું બનાવે ભાભી હે ને બનાવે ચણાની દાળ તો ચણા બાફી દીધા હે ચણા દાળ તો વિચારતા હશો કે માથામાં શું કર્યું અમે હેરપેક નાખ્યો હેરપેક પણ બહુ મસ્ત આવો સંગીતા મેં પહેલી વખત જ નાખ્યું કલર આમ લાલ કલર એ નહીં બ્લેક એ નહીં એવો કલર થાય નેચરલ એકદમ આને કેને જોયો કાલ નાખીને મેં નાખી હતી દિવાળી નાગલા ભાઈ માટે જમવાનું બનાવીએ હે શું કે હે બબુ લાઈટ જઈ કે પંખો ધીમો થયો શું હે શું અરે તું એમાં હોસ્પોટ કરેલ ને બેટા તું શું કરે તું કાજુ બદામ ને મીઠું એને બે હું હે એને અહીંયા બેહાર દઉં તું અહીંયા લોટ બાંધો ભાઈ આવ્યા હતા ભાઈ હે ને થોડી વાર રોકાઈને પછી ગયા પ્રોગ્રામમાં ને હવે મેં હે ને દેવ દિવાળીના ફટાકડા ફોડીએ શું કરે સંગીત પણ જોયે જય માતાજી છે મંદિર તો આપણે જોયું છે ફટાકડા અગરબત્તી લેતા પછી આપણે ફોડીએ આજે દેવ દિવાળી મનાવવી પડે ને
ફટાકડા ફોડવાના ને બાબુ? અલી મેં ચોખ્ખો ફટાકડા. હાય, બાઉની ફ્રેન્ડ છે. જો સરસ મજાના આપણે દીવા પ્રગટાઈ દીધા હે. આ બાજુ દિવાળી કરવા ને મંદિર દિવાળી કરવા થાય. હા દિવાળી તો થઈ છે ને. ખાલી બરાની આમ થોડા આગા ફોડજો હો. હું કરું બેઠી બેઠી, તું ફોડ બરાબર. હા આપવાના, પણ પેલા ભાઈને ફોડવા દે પછી દીશું ના ભાઈ. જો તું સ્લીપ ના ખાઈ જતો એમાં જબરો ફોડીને આવ્યો તો 100 ની સ્પીડમાં આવ્યો. તમે મામીને બે પોપ પોપ ફોડો. જીલ આપણે બેન બીક લાગે ને એટલે આપણે બેન પોપ પોપ ફોડો. એને એ મૂકી દે તું. સંગી મામી દિવાળી નહીં પણ દિવાળી કરવા આવ્યા છો. એના ફોડે આ તો તૂટી જાય. તમને કાઢતા આવડી જતું. દિવેટું કાઢવાની એ ફૂટ્યો. એ તાલી પાડો તાલી પાડો તાલી પાડો. વાવ એટલે જબરું થાય નહીં હરજો. ઋતુ હવે આવડી છે કોટી કરતા. હાય બાય, હેપી દેવ દિવાળી. અચ્છા મારી થઈ જાય તી પાછું ચાંદ ની મને આઈ કઈ જઈ. હેપી જો અડી જઈ અડી જઈ અડી જઈ. એના રે પણ એની ખૂબ ચરમરિયા ને એવા ફટાકડાના નામ એવા. હા ચરમરિયા શું કહેતા હતા? તરતડિયા. હા બેટા શું કરું? લાઈટ એ જગો. પણ તું એક કોઠી જ રાખ સ્પેશિયલ, એમાં મૂકીને પછી ઓલા કારણે એક કોઠી ભરેલી લઈ આવજા એમાં ફોડ. પણ એમને એમ શું કોઠી હોય ને તને દેખાય બેટા, આડો ફૂટશે ને એટલે કહું કોઠી લઈ આવ. જો તાર મમ્મી બેઠી બેઠી ડિબેટ કાઢીને આલે. મને કે ડિબેટ કાઢીને રાખ. એ આ બાજુ વિડીયો બનાવતી હતી તો આ હવે બીજી અડાડ ઈ લાય નહીં ઈ લાય ઈ લાય. પેન્સિલ નહીં પેન્સિલ પકડ 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 પકડ. આ બાજુ આ બાજુ. અરે વાહ મારો દીકરો લઈ જાય ને ફટાકડા. શું ના જો અમારો સંગીતા ભાભી પોપ પોપ. એ હા એવું તો ચમકી ઋતુ શું થાય પડીના? ઋતુ નહીં ફટાકડા શું થયું જો તો શું થયું તું? શેર મારે એમ કે પણ એવું થયું ને બિયાળો. એક મોટી મોટી એટલે પૂરી થઈ જાય. આજે દેવની દિવાળી મને શું થાય કે બીડી બોમ્બ ક્યાં આ કોઠી ફોડ દે. એ હમણાં પણ જવાનો હતો. ફટાકડા નહીં થાય શું? થોડોક થોડોક તો ઈ જ. કોઠી ફોડવા જાય છે ભાઈ. શું થયું ચમ પાછો આવ્યો? ઓલી જ. અલી એ જબરું હજો કલર કલર
आई जी है जो એ કોઠી લો કોઠીમાં બી આ હે પણ નહીં થઈ હજી થઈ નહીં કર જલ્દી ને કોલવાઈ જશે લે એ તો ફૂટે આપણી જોડે ફૂટે બમ્મલે તો ચકેડી લેવી હે એમ આપણે તો કાકી ફૂલ જરી ફોડીએ સની કોઠી હાલે હરગાઈ દો હાલે હરગાઈ દો ચલો આપણે કોઠી લેવાનું છે એની માં કોઠી તો આ ઓય દો કોઠી લે લાઈએ લે સંગી મામી આલો પિંક કલર ની જા જે મામી આલો પિંક કલર ની જા વાવ પૂછ્યા લે મોટી હોય તો ત્યારે છૂટી જાય લો થોડી કટરી છે એટલે બીજી રો આલો જો પેલું કેવું થાય જો પેલા વાળી ડીવે તો કાઢો જો ગામની દિવાળી આજો ભૂવા બેન તો અત્યારે જાય હે ફટાકડા લેવા બીજા અને પેલા બધા ફટાકડા હે ને એ બબુ એમને ફાવતા નહીં જે ફૂલ જરીને બધું હતું એ બહુ મેડમે પતાવી દીધું એટલે હવે ઋતુ અને બબુ અને એના પપ્પા ત્રણેય લોકો જઈ રહ્યા છે ફટાકડા લેવા તો બીડી બોમ્બ ને એ બધું મેં કીધું લઈ આવો એટલે એ લોકો બેઠા બેઠા ફોડે અને બબુને કોઠી બહુ મજા આવે એટલે કોઠી હતી એટલી બધી ફોડ નાખી જે દિવાળીની વધી હતી અને અત્યારે બીજી કોઠી નાની કોઠી ને બધું લેવા માટે જાય છે તો જોઈ શકો છો જે દેખાય એ બાઇક લઈને હવે જશે ફટાકડા લેવા માટે ત્યાં એ આવી દીધું શું આવ્યું હું જા ठीक है जल्दी જા હરકાય કે બસ હા જોજો હમણાં ઋતુ એમની ફટાકડામાં આવીને એને તરતડે ફોડવા પણ હાથે બચારો ફોડીને આવતો હતો ને એટલે બીડી બોમ્બ ફોડે ને એ છે ને જલ્દી ના મારી બીડી બોમ્બ અને તરત જ ફૂટી જાય કેટલા બધા લાયા હતા પછી ગામડે લઈ ગયા ફટાકડા લઈને આવ્યા છે બોમ્બ કહેવાય યાર એ બબુ ઈ તો હે પૂછી હેડો હેડો ફોડી આપણા ફોડા એવા લાયા ખાનું બીડી એવું એટલે આનું નામ પાડી બીડી એ આઘી રે બબુ બબુ હે બબુ હારું ગુડ લાયા તઈ પતિ છે આપીને બજાનો આ પીળી બાજુ ફોડવાનું છે કે સી બાજુ ફોડવાનું કહેરું તું હે સંગી સી બાજુ ફોડવાનું હારું તો અહીંયા આ વ્હાઈટ બાજુ ફોડી નાખ દેવાનું ને ફોડી નાખ તો પીળી બાજુ ફોડજો આમ આખું નાખજો ઓકે હવે મને આવડી જો એ ના નાખીશ ઋતુ છોકરી હે ચાજો સિગરેટ અલી ફોટો ઉભા રહેજો પગમાં ફૂટ્યો પુના પગમાં ફૂટ્યું બબુ લે
આપે ને વધારે તો વધારે ફૂટે. તમે ફોડો નરેશ કાકા. નરેશ કાકા મને બોમ્બ જેવી બીક લાગે. ઓય કેમ હોતી તું એટલે હમણાં ઈ મારા ફેમિલી વાળા જોડે વધારે રહ્યું ને આ અઠવાડિયે તો પણ ગમતું નહીં. ભાભીની યાદ આવે તો એ જતા રહે એટલે કંટાળો આવે. ઘંટારાવત કામ કરવામાં તો કામ પણ કંટાળો ના આવે. ગમતું જ નહીં કારણ કે હમણાં એને આટલા બધા દિવસથી બધા જોડે ને જોડે રહ્યા ને એટલે નહીં ગમતું. એવું એટલે મને આજ કઈ કામ નહીં ભૂલ્યું. આ તો પછી નહીં ધોઈને હોઈ જાઓ હુવા નહીં યાર એમ નહીં કહેતી હું કે હુઈ જાઓ. એમ નહીં એટલે કંટાળો આવે તો પછી ઊંઘી જાઓ એમ કહું નહીં બાબુ હું આને રમાડું જ છું જો મને કઈ મારી ચાલની કઈ કર દેના और मोर रखवाયું मैं तो काम करूँ को मोरी बाबी હા તું કામ વિડિયો બનાવ તો વિડીયો બનાવવાનો છે તો તમને ગમે મારા બબુનો વ્લોગ તો તમે હે ને લાઈક કરી નાખજો અને વધારે શેર કરી નાખજો એટલે મારો દીકરો વધારે વાયરલ થઈ જાય એને. તાર મોટું થઈને શું બનવાનું હે? આર્મી બનાવ શું બનવાનું? આર્મી આર્મી. ઓ બાપરે મારો છોકરો બહુ મોટું સપનું જોવે. લો અને માઈલીએ હા રોજે રોજ મોલમાં શું લેવા જવાનું હે? તો બોલો નાનો આ ખાટલી કોની હે નાની નાની? નાલી તારી ખાટલી તો બતાય ગાઈસ ને નાની ખાટલી બતાય તાર નાની. તો આ બબ્બુનો રૂમ છે. ટાળ દે ખાટલી ટાળ દે. બેસી જાઓ ઉપર. મામી જાય જઈ સંગી મામી. જતી લઈ મમ્મી કે જતી લઈ હા તને મૂકીને જતા રે મામાની. તો તાર જવાનું નહોતું અમદાવાદ જવાનો તું તો આપણે શું કરી હવે મામા આવી જશે હા મામા આવી જશે હવે એટલે લાઈટ કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય